અને અમુક ટીમ છે તો એ વડોદરામાં હાવ ઉકળ દાળ હતી, હોકા ભરતા એ સાડું ઉખેડે ઉખેડે આવી હતી. એમાં આ વરલાનું વાતો કીએ, આ વરલો છે ને આખો વડ હુકાડો એ કે તો સદવાદી દીકરો છે તો વડને ઊભો કરે દે. આ પેલા વેલા પેલા વડની વાત, પેલો વડ છે. આ બીજો પડશો પાછી વાત કરી ભાઈ. જાપે માં જોગણી હતી, ગામમાં પીર પૂંજલ સમજો, વલ્લે તારો વિસામો પીપરે વસે પીર, તે દોધારો કીધું નાકા પૂંજલ પીર. રામ રામ બધાને, ગુડ મોર્નિંગ. કેમ છે? આજના નવા મારા વ્લોગમાં હું સ્વાગત કરા. ને આજ આપણી ઘણું બધું ઉતારવાનું છે ને જોતા રહેજો આગળ આગળ. અને આ લગભગ 2-3 વિડીયામાં મને બહુ સારો રિસ્પોન્સ જડ્યો, એ બદલ બધાનો આભાર વ્યક્ત કરા. આજ છે બીજ, અને બીજ છે તો અમારે ગામમાં પૂંજા હતા ત્યાં જવાનું છે. ત્યાં અમારા ગામમાં પૂંજા હતાનું બહુ મહત્ત્વ છે, અને મંદિરની એના વરલાનો ઇતિહાસ બહુ જૂનો છે. તો આજના વ્લોગમાં આપણે પૂંજા હતાનું જ આખું કેપ્ચર કરવાનું છે. ને પછી એક અમારે માતાજીનું બીજું મંદિર છે, તો આવતા વ્લોગમાં એણી લીધું. અને ગા વિડીયો જેવો જેમાં એ પ્રતિભાવ મને દીજો, અને ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો. અને આ આપણે લગભગ 500 સબસ્ક્રાઈબરને આખે પાસે પૂગવા આવ્યા. કદાચ પૂંજા તો કરીએ તો આ વિડીયા મૂકતા જ 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ જવાના છે મારે. અને 500 ચડીએ એટલે હાઈપ આવી છે. હાઈપ પછી હું તમને તેદું કહે કે હાઈપ કઈ રીતે વાપરવું, એટલે શેરિંગ નહીં કરવું પડે, શેરિંગ આફડું થાય. હાઈપ ખુલી છે એટલે હું સીધું તમને કહેવા કે વિડીયો મારફતે જાણ કરી. અને બધાનો પાછો આભાર વ્યક્ત કરા. અને આ વિડીયોમાં પણ સારો પ્રતિભાવ મળે. ને વરસાદ બધાને સારો જ થયો હે. વરસાદને બાકા જીકી જ બોરી. જોકે મેરા અને કંઈ કોઈને કરવા નથી દીધા. હાચમુના મેરા એને જ કરવા દીધા. ને ઢીંગા બાપાનો મારો મેરો એને જ કરવા દીધો. ઢીંગા બાપાના મેરામાં ઘણા બધા આહા રાખીને આવ્યા હતા, પણ આહા એની પૂરી થઈ નહીં આજુ ફેરા. કે ત્યાં આહાઓ જાજી હોય બધાની, તો આહા આજુ ફેર પૂરી થાય એવી નહોતી એકઈની. કે તો કંઈ કોઈને આહા પૂરી નથી થઈ. જાજા પલેથી આવ્યા તમે ઢીંગા બાપાના મેળામાં. કે બરડાના 42 ગામમાં પ્રખ્યાત મેળો છે. એટલે હાલો આગળ આગળ જોતા રહ્યો. આજના પૂંજા હતાનો વ્લોગ આગળ જેનના સ્ટાર્ટિંગ કરા. ને ત્યાં કામ મહત્ત્વ છે એ બધું હું આગળ કોઈ આતો ફૂટ છે અમારા ગામનો, તો એને પણ હું આમાં કેપ્ચર કરવાની કોશિશ કરી. મળીએ જો આ વેકરા વ્યાજ આવ્યો, મારે વેકરા બતાવવાની કોશિશ કરે.
આ મારા પૂંજાતાનું મંદિર છે. આ પૂંજા બાપા છે ને મેન સ્થાન ત્યાં છે ને આ વરલામાં બહુ જૂની કહેવતું છે એ આપણે આગળ એક આતા પાસેથી સાંભળ્યું. અમારા ગામના જ છે મૂળ. ને પૂંજાતામાં ખાસ છે ત્યાં બધાને ખબર જ છે ને લીરબાઈનો હાથ છે પૂંજાતા ઉપર એવું કહીએ બધા. આ વડ બહુ જૂનો વડ છે ને આમાં આપણી બેડાને માનતા બધા કરે ને એનું મહત્વ છે. ને આ વડ એક ફેરે પડે ગયો તો પૂંજાતાનો ને પાછો એ રાતમાં માનો ને કે કોરે જ ગયો આખો. આ વડ બહુ જૂનો છે. ગમે એવી બીમારી હોય ને આપણે આમાં છે ને આપણે બેડાની માનતા કરવાની હોય. એટલે કે આમાં 1 બેડા 2 બેડા 3 બેડા એવી રીતના જે બેડા આગળ જો વિડીયામાં આવી છે આગળ આગળ કઈ રીતે બેડા ઉતારો આપણે રેડવાના હોય એ બેડા તમારે રેડવાના. ગમે એવી હોય તમને સારું થઈ જ જાય. અમારે બહુ હાસ છે આ પૂંજાતાના ઓલામાં. આખું ગામ એક પગ પર ઊભે આખું ગામ નહીં પણ આસે પાસેના જેટલા ગામને ખબર છે ને બધા લીરબાઈનો હાથ હતો પૂંજાતા ઉપર એ બધું કહેવત છે ને આગળ આપણી બધી સ્ટોરી કાતા પાસેથી મારે મૂકવાની જ છે. ના હર બીજી 12 પોરા હોય કોઈ બીજ દેવાની હોય તો એનું બધું હોય ને જો વાં પાણી બે આપણે રેડવાનું હોય. પાણીમાંથી ભરે ને જો ત્યાં આપણે બેડા પીડ્યા. આ બેડાની માનતા આપણે કરવાની. 1 બેડું એટલે કે માનો કે 1 ગાગર ને એક બેડું થઈ જાય એવી રીતના 5-6 બેડા જેવી રીતના માણસની માનતા એ પ્રમાણે હોય. જ્યાં બેડા પીડ્યા હજ મતલબ એવું નાના બેડા પર હાલે આ રાખ્યા હજ એ બેડા બધા વાં રેડવાના હોય. જો એ નાના બેડા ના જ પીડ્યા બતાવવા. આ બેડા છે આપણે આ બેડા આ નાના બેડા આ રેડે છે બધું આ રેડવાના હોય ને બીજ ને દી હોય માનતા કરવાની પૂરી. પાસે રામાપીરનું મંદિર છે. હાલો આગળની માહિતી આગળ કાતો આવે તો એના પાસે લેન કરીએ. ને આપણે અહીંયા લગ્ન કે કોઈ અગાઈ હાથના રાખવા હોય તો એની સુવિધા પુષ્કળ છે. ઠામ ઠીકર બધું એક મંડપ સર્વિસનું આપણે કહેવું પડે. બધી જો આ માનો ને કે 1500 માણસ આરામથી પાર્કિંગની સુવિધા ગામના ચોકમાં છે. આ માનો આપણે બાયુ માટે છે ને આ ખાવાનું કોઈ આ જણ બેઠા હોય આપણે સગાઈ હાથરાની બધી સુવિધા છે. જ્યાં થાંભું પડ્યા પાણીની પુષ્કળ સુવિધા. આ મંડપ સર્વિસમાં સગાઈ હમણાં હતી થોડાક 2-3 દિવસ પહેલા. આપણી જમાડવાની સુવિધા છે બધી ને પાછળ 2 કંદોઈ માટે રખોડાની સુવિધા પણ છે. આમ બધા નાના જ છે પૂંજાતા ટ્રસ્ટના બધા પડ્યા. પૂંજાતાનું બધું રમલ્યા હતા. તમને જે ખબર હોય એ જે આમાં બોલો ને હાથથી કઈ રીતે જલમ છે ને કે શ્રદ્ધા. જય પંજાબ બાપાની. જય પૂંજાતા. આ પંજાબ બાપા મોતન આકા ગામના નિવાસી છે. મારા બાપાનું નામ હાજણ હતા છે અને કેવા મેર વડોદરા મેર છે. અહીંના રહેવાસી છે. હવે અમુક ટીમે એક એની વડલાની દાળ વાવી હતી એ દાળ સુકાઈ ગઈ હતી. આ વરલો જો આ વરલો મોજૂદ છે એ પોતે જ. પછી એમાં થોડુંક નાતરિયાનું ગામ કે જે કંઈ હોય એ મશગરી કરવા માંડ્યા એટલે બાપાની આ બેહેગા અને અમુક ટીમ છે તો એ વડોદરામાં હાવ ઉકળ દાળ હતી હોકા ભરતા એ સાડું ઉખેડે આવી હતી. એમાં બોલ. હવે બાપાને કોઈ સિદ્ધ પુરુષ મળેગા એ પછી એણે આ શોકમાં હરિહર ચાલુ કર્યું તે બીજના દેતા શોકમાં હમાઈને એટલા સાધુ સંતો ગામ માણા ને બાવા ને બ્રાહ્મણોને હરિહર કરતા ને ઘીની ધાર હરિહાર ચાલુ રાખતા. ભાડું પહેરી લીધું છેવટ ખાલી જગ્યામાં એની ધાર ચાલુ રહેતી ભાઈ. અને આવી રીતનો આ પ્રખ્યાત માણા પછી લીરબાઈ આવીનો કંઈ જે કંઈ હાથ હતો એ બહુ ઇતિહાસ અમને પાકો જાણતા નથી. બાકી પંજાબ બાપા અટાળે દેશ વિદેશથી કાંઈ ને કાંઈ માનતા આવી અને બધાને જે કંઈ દુઃખ હોય ગમે એ દુઃખ હોય મામૂલી માનતા નારિયેળ અને પાણીના બેડા રેડવાની માનતા અને બધાના દુઃખ
ગમે એ જાત ભાતનો કોઈ ભેદભાવ નથી, બધા એના દુઃખ પૂંજો તો ભાગી નાખે. અને દરરોજ 2 પાસ આ માનતા આવે ભાઈ. અને બાકીનો મને 86મો વર્ષ છે, મને જે જાણકારી મારા પાસે આવી હતી એ મેં આ યાદીમાં રજૂઆત કરી છે ભાઈ. બોલ. એ છે ને આપણી મારો હગો આતો છે, એ આતાથી મોટા છે, તો એણે પૂછીએ વટાણે, એને વધારે ખબર છે. તો મારા આતાની જે ઇન્ટરવ્યૂ લઈએ, મારો આતો હોય હગો, તો હાલો એના પાસે જઈએ. મારા આતા છે ને આ એનો દોસ્તાર છે, બે લંગોટિયા યાર હે તો પગુ બે જો ભેગા જ છો આરિયા પાટા ને બે પૂંજાતાની સેવા કરવામાં બહુ આને બેની ભૂમિકા છે. તો આ બેની વધારે ખબર છે બધાથી, તો મારા આતાને જ હગું પૂછીએ કે આપણે કામ કામ હું તું બોલો તા બાપા. આપણે બાપાની દયા ભાઈ વાત કરી હતી, રણમલભાઈ વિસાણાજી બાપાની વાત કરી. જ્યારે બાપાનો પહેલો પરસો બાપો સાધુ જમાડતો, પૂજો બાપો સાધુ જમાડતો. અને હું બેઠો આવા બસમાં તો પાસ્તરની ડોહી બેઠી હતી. મેં કે નાગકા ક્યું નાગકુ ડોહી કે તાકે નાગકા નહીં નાગલપુર નાગપુરી. પૂજા બાપાનું નામ હજે પાસ્તરમાં છે, નાના નાગપુરીથી પણ નાગપુરી કહેતા. અને બાપો એ સાધુ મળ્યો પછી બાપો જ્યારે એને પૂજા કરવી હોય ને પૂજા બાપા તો વડ હુકાણો પહેલો હુકાણો તાર એને કેટલાક વર્ષ થયા બાપા વડ હુકાણો તો એને તમારા માથે ઉપર ક્યાં છે વરા ભાઈ આપણે કઈ યાદ નથી રહે. હવે એમાં હતો એની મેળું માર્યું વડ હુકાણો એ કે તો સદવાદીનો દીકરો છે તો વડને ઊભો કરે દે. આ પહેલા વેલા પહેલા વડની વાત, પહેલો વડ છે. આ બીજો પરસો પાછી વાત કરી ભાઈ કે બાપાના પરસે હજુર છે, એ બી એ થકી ઉજરા છે. પછી બાપાને તો નામ મને નથી આવડતું. એ કે તો હું સતવાદનો દીકરો ભેરો કરે ઊભો કરી દે. એ પૂજો બાપો મીઠાની પથારી કરે હુવે ગો વડને માથે કે ઢાકેડીઓને માથે હુકલ હાવ હુકલ ભાઈ ઢાંક્યો ઢાંકે હુવે ગયો તાકે ભાઈ ગામના જોતા ખરી તારી જો માણસ ગામમાં જે મને વાતો કરે ને. હવે 8મે દી હુકલ વડમાં ટૂંકા કુટા નીકળ્યા, ઉગાડે નતા હુકાઈ ગયેલા. આ ઈ વડ એ ઓલો આગળ હું તમને જે વડ બતાવતો હતો ને ઈ જ વડ 8મે દી વડમાં ટૂંકા હુકાઈ ગયેલ દાજ હુકાઈ ગયેલ ઠાંગરું થયું તો મેનું માર્યું એક ભાઈ. એ કે તું સતવાદીનો દીકરો છે તને ઊભો કરી દે. અને આ બીજના દે નાગકા ને પાદા બહુ હામતો ને સાધુ હામતો ને. અને પોતે અમારે જાપે લાઈન થતી જાપે માં જોગણી હતી. ગામમાં પીર પૂંજલ સમજો વલ્લે તારો વિસામો પીપરે વસે પીર તે નોધારો કીધું નાગકા પૂંજલ પીર સમજો. પૂંજલ તારો પ્રતાપ ઓશિતાનું હારી પર્યાન આજ ઓશિતાના એમાં તો વૈકુંઠ હોયો તારો વાસ વૈકુંઠ નોધારો કીધું તે નાગકા. બાપા ઓલા લીરબાઈ નું કીએ ઈ તમને કઈ ખબર હોય? લીરબાઈ આવી ને પૂજો હતો ને બધા એક જ ઓલે જે તો લીરબાઈ આવી હતા પૂજો હતો તે દી હતા સમજ્યા. હવે આ આપણી વાત પૂરી થઈ છે પછી કરીએ. હવે નાથી પછી બાપાની દયા થાય. બાપો આરતીમાં આરતી ચાલુ થાય ને ડુંગરનો નગારો સંભાળતા ત્રાંબાનું ઢોલ હતા ને આટલાની બાપાની આરતી ડુંગરમાં સંભળાતી. અને એની રોજી ઘોડી હતી. રોજી ઘોડી આવે અને નારિયેળ ફોડે પૈકી એ પછી બાપો ત્રાંબડી ઉપાડે સમજો. રોજી ઘોડી તારી પૂજામાં રમે બેઠે પોજે હાથ જય જય પૂંજલ પીર જય જય પૂંજલ પીર સમજો. આ તો રોજી ઘોડી હતી ને ઓલો હસડો બાંધતો બાપો સમજો. બાપાનું નામ લે એટલે પરસા ઓલા થાય. પછી પાછળ ત્રાંબડી ઉપાડે એ ઘીની ધાર ચાલુ થાય. તારી વાત જાપે હવે ધાર બંધ ન થયો. બાપાના પરસા અનેક છે ભાઈ. એ પછી આ વડ લીલો છે જો આ ભગત અમે હાંબા હોટલી બેઠા હતા અને વડ રમ્યો. સાલ આપણી ધરતી કપ કેવી સાલ 2001. હા 2001 તે તો વડ ઉદઘાટન કીધું 2001 28 તારીખ અને 26 જાન્યુઆરી નું વડ ઉદઘાટન મેં કર્યું. આપણે પૂજા બાદ કરો. હવે બેઠા હતા ભાઈ વડ નમ્યો. વડ નમ્યો જવા ભગત હું બે બેઠા હતા.
વોર્ડમાં તમે ધોળે જ ગાતે થાંભલી ભરાવી હા, હા. ભાઈ બાપા થાંભલી ભરાવે અને રાખ્યો પછી બીજનાથી ગાય અમે ભોઈ આપ્યા છે હા. અમે બે કોઈ અમારો ભેરો નહીં સમજ્યા અમે બે ગા એટલે અને તાકે તમે સારું કામ કરો તો હું રાજી છે પછી ભગત 7 ફૂટ વર ગોડ્યો તાર ગોડ્યો ને તાર 15 જણા હોય ખાડમાં હતા હા વરલો ખાડ માથે કોઈને અડ્યો પીછડો અડ્યું નહીં કોઈ ભગત ને વાહ, એવડો એટલી વડ. બુઢા હતા ને દયા 7 ફૂટ એટલે પછી બાપાની દયા અને 7 ફૂટ ગોડ્યો તો હાથના 5 વાગ્યા નહોતા ને તો વડ નમે ગોતા દીકો હા. એ વડ નમે ગો 3 દી બાદ પડ્યો રહ્યો એક પાંદડું ન કરે કેટલા દી ત્રણ. 3 દી બાદ પડ્યો રહ્યો તો કે ભાઈ જેસેબી લેવી ભીમા ખાઈ તરી અને કે આપણે ઊભો વાળે કરવો હા. ને પછી ગાયો નાડા બાંધ્યા ત્યાર પછી એક ભગતી કહ્યું નાડા નથી બાંધવા ગાયો બેસતા જાઓ જેસેબી ન લેવા ને ભગત હતા 5 જણા જેસેબી બેસતા ગયા ઘણા બધા ગાયો માટે વડ ઊભો થતો ઊભો રાતના 2 વાગ્યા તા બોર્ડ ઊભો કીધો અને 2 વાગે બે ટ્રેક્ટર ધૂળતા નાખ્યા અહીં વડ અને આપણે ધરતી ખપ થયો ને એ વરે 2001 26મી જાન્યુઆરી કંસમાં ભૂકંપ આવ્યો હતો ને હા એ થતું ને એ તેદું ને આ વડ પડે ગયો આ પવાડ પડે ગયો આ હું અમારા બીજી પૂજા ફેર પાછો. આ બીજી ફેર હો, બીજી ફેર હા, બીજી ફેર હા, બીજી ફેર. તાર ગામને થયો કે બાપાનો પડસો છે હા. અને અમારા ગામની અંદર પહેલો બે ડાંકામાં હોય હો બાપાને દયા છે આ તો પુંજલ તારો પ્રતાપ હું હંમેશ આ કરે પૂંજા હતા ને પૂંજલ પીર કીએ ને પૂંજલ પીર પૂંજલ પીર પૂંજલ ને પીર. ખારવા સમાજ બહુ માને પૂંજા હતા ને ને. ખારવા ઓહો ખારવા આવે પડસા છે પણ જે બાપાને ઓલું છે ને બાપો ઉધાર નથી રાખતો કીધું એટલે આટલીમાં કામ પૂરું ઉધાર નથી રાખતો રડી નાખતા આવે ખારવા સમાજ લોકો બહુ માને બહુ આવે. પૂંજા હતા ને હર બીજી એટલા પૂંજા હાથે ને આવતા હોય ભગત. ખારવાના. તો બધાયની આજનો વિડીયો ગમ્યો હોય છે અને શેર અને સબસ્ક્રાઈબ કરાવજો બીજાઓને મોકલજો આજનો વિડીયો કે એમાંય બહુ મિનિટ લાગી એક ડોહાને ગોતે અટાણે વાગ્યા 6 જીવું ને મારે છે ને દોડવા જાઉં આજ 7 કિલોમીટર રનિંગ કરવાનું પ્લાન છે તો એ વિડીયો આજનો આનના રાખીએ અને મળીએ પાછા આવતા નવા બ્લોગમાં ને જો ગમ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો જય પૂંજા હતા બધાય જી જોવે બધાય લખજો જય પૂંજા હતા એટલું લખી દીજો હાલો મળીએ આવતા બ્લોગમાં બાય બાય